જીએસટીના દરોમાં વિસંગતતા અને અસમંજસના કારણે એશિયાના સૌથી મોટા મસાલા માર્કેટ એવા ઊંઝા માર્કેટયાર્ડમાં ઈસબગુલનો વેપાર સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે। ઊંઝા સ્થિત બાળુજ માતાજીના મંદિર ખાતે યોજાયેલી વેપારીઓની મહત્વની બેઠકમાં એક સૂરે ઠરાવ પસાર કરાયો હતો, જ્યાં સુધી સરકાર દ્વારા જીએસટી અંગે સ્થિતિ સ્પષ્ટ નહીં કરવામાં આવે ત્યાં સુધી વેપાર શરૂ કરવામાં નહીં આવે। રાજસ્થાનમાં ઈસબગુલ પર 5% જીએસટી છે, જ્યારે ગુજરાતમાં 0% જીએસટી ગણવામાં આવે છે। આ ટેક્સના તફાવતને કારણે વેપારીઓમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે। છેલ્લા 10 દિવસથી ઈસબગુલની હરાજી અટકેલી હોવાથી ઊંઝા યાર્ડમાં રોજના કરોડો રૂપિયાનું ટર્નઓવર ઠપ થઈ ગયું છે। ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો યોગ્ય ભાવ અને ટેક્સનો ઉકેલ નહીં આવે તો તેઓ આગામી વર્ષથી ઈસબગુલનું વાવેતર જ બંધ કરી દેશે। હવે વેપારીઓ અને ખેડૂતો બંને સરકાર સામે જીએસટી અંગે વહેલી તકે સ્પષ્ટતા કરવા માટેની માંગ કરી રહ્યા છે, જેથી આ કરોડોનો કારોબાર ફરીથી શરૂ થઈ શકે। નિર્ણય તો પહેલાથી હતો જ કે ભાઈ જ્યારે 0% ઊંઝાની અંદર રૂલિંગથી ચાલુ કર્યું અને 5% જે એસોસિએશન પહેલા ભરતું હતું અત્યારે 0% ચાલુ કર્યું, એના પછી રૂલિંગ રાજસ્થાનની અંદર જે 5% આવ્યું એના હિસાબથી એ ટ્રેડ બંધ થઈ ગયો ઈસબગુલનો કે ભાઈ ઈસબગુલની અંદર બે વસ્તુ કેવી રીતે શક્ય છે। એકવાર 0% અને 5% બંને રાજ્યની અંદર ડિફરન્ટ હતો, જેનાથી 5% રાજસ્થાનથી અહીંયા ઈસબગુલ આવે અને અહીંયા 0%માં કેવી રીતે વેચવું, તો એ હિસાબથી અહીંયા ઈસબગુલ 10 થી 12 દિવસથી બંધ છે। નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો કે 2 મહિનામાં અમે 0% જે માલ વેચ્યો છે એની સ્પષ્ટીકરણ અને આ સરકાર કેન્દ્ર ગવર્મેન્ટ અમને સ્પષ્ટીકરણ કરી આપે કે 5% કે 0% જે સ્પષ્ટ છે એ પ્રમાણે અમારે આગળ વહીવટ કરવાનો। ના થાય તો હાલ શું નિર્ણય લેવાનો? હાલ પૂરતો વેપાર કોઈએ કરવો નહીં, આ નિર્ણય લેવામાં આવેલો છે કે ભાઈ જ્યાં સુધી ક્લિયર કટ ના થાય ત્યાં સુધી વેપારથી આગળ રહેવું। કારણ કે આમાં તો વેપાર 5% કે 0%માં કરવામાં પૂરો વેપાર રાજસ્થાનથી 5%માં માલ આવે, અહીંયા 0%માં વેચવાનો તો 5%ની તો 5%ની જે દેખાય ખાડો 5% કોણ ભરે? ત્યારે જરૂર છે। હવે ઈસબગુલના વેપાર બંધ છે તો હવે જીરું એક 2 બોરિયું વેચીને પેલું ઈસબગુલ હોય તો ઈસબગુલ વેચીએ, પણ ઈસબગુલના ક્યાંય વેપાર થતા નથી અને જે વેપાર જેને લેવું છે એને 200-300 રૂપિયા નીચું માગે, એટલે અમને પોસાતું છે નહીં। એટલે ઈસબગુલના વેપાર છે એના ખેડૂત બહુ પરેશાન છે, હેરાન છે। ઈસબગુલના જે આવનારા સમયમાં ઈસબગુલનું વાવેતર માધ્યમ ઓછું જ થશે।